દારૂબંધીના ધજાગરા ઉડાવતા શરમજનક દ્રશ્ય સામે આવ્યા। મોરબીના આંધણા ગામમાંથી દારૂડિયો શિક્ષક ઝડપાયો છે। નશાની હાલતમાં બાળકોને ભણાવતો હતો આ શિક્ષક। દારૂડિયા શિક્ષકનું નામ છે રાજુ પરમાર। દારૂના નશામાં ચૂર થઈને બાળકોને શિક્ષણ આપતો હતો। ક્લાસની અંદરથી દારૂની અડધી ખાલી બોટલ મળી આવી। ગામના મહિલા સરપંચના પતિએ નોંધાવી પોલીસ ફરિયાદ। દારૂડિયા શિક્ષકના વિડીયોએ કાયદો વ્યવસ્થા સામે ઊભા કર્યા અનેક સવાલ। તો મોરબીના આંધણાની આ ઘટના છે કે જ્યાં શિક્ષક કે જેને બાળકોનું ભવિષ્યનું ઘડતર કરવાનું હોય છે એ જ શિક્ષક દારૂના નશાની હાલતમાં બાળકોને ભણાવતો નજરે પડ્યો અને તેની સાથે એ ક્લાસમાંથી અડધી દારૂની ખાલી બોટલ મળી આવી છે, જેને લઈને એક બાજુ સવાલ થઈ રહ્યા છે। ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ ફરી એક વખત પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે જે શિક્ષકના માથે જવાબદારી છે બાળકોને સારું ઘડતર આપવાની એ જવાબદારી છે, એ જ શિક્ષક દારૂના નશામાં છે। ત્યારે સવાલો થઈ રહ્યા છે કે શું આવી રીતે ગુજરાતના બાળકો ભણશે? અત્યાર સુધી શાળામાં કોઈને જાણ કેમ ન થઈ કે આ શિક્ષક શાળામાં દારૂ પીવે છે અથવા તો શાળામાં નશો કરીને બાળકોને અભ્યાસ કરાવે છે? શિક્ષક દારૂ પીને આવે તો પછી કેવી રીતે ચલાવી શકાય? શાળાના આચાર્ય શું આરામ ફરમાવતા હતા? શું શાળાના આચાર્ય આ વાતથી અજાણ છે? શિક્ષક દારૂ પીને આવે તેનું વાલીઓ ધ્યાન રાખશે? હવે આ જવાબદારીઓ પણ વાલીઓના માથે, કારણ કે શિક્ષકના માથે જવાબદારી હોય છે, બાળકોના સારા ઘડતરની જવાબદારી એ હોય છે, અને એ ઘડતરની જવાબદારીમાંથી શિક્ષક છૂટતો અહીંયા નજરે પડી રહ્યો છે। દારૂના નશામાં શિક્ષણ શું જ્ઞાન આપતો હશે? શું એ બાળકોને ભણાવતો હશે? એ પણ સવાલ થઈ રહ્યો છે। શિક્ષક જ દારૂડિયો છે તો પછી બાળકો કેવી રીતે ભણશે? બાળકો પણ દારૂ પીતા શીખે તો પછી જવાબદાર કોણ? કારણ કે બાળકો જે જોવે છે એ જ શીખતા હોય છે। સંવાદદાતા હિમાંશુ આપણી સાથે જોડાયેલા છે। હિમાંશુ, મોરબીના આંધણામાં જેના માથે બાળકોના ઘડતરની જવાબદારી છે એ જ શિક્ષક નશાની હાલતમાં બાળકોને અભ્યાસ કરાવે છે, બાળકોને ભણાવે છે, ત્યારે ઘણા બધા સવાલ થઈ રહ્યા છે કે શું શાળાના આચાર્ય છે એમને જાણ નહીં હોય? જી, આપને જણાવી દઉં કે જે આ ઘટના સામે આવી છે, આ બનાવની ગામની અંદર રહેતા એક નિવૃત્ત આર્મીમેન અને ગામના સરપંચને જાણ થઈ હતી કે ગામના જે સરકારી શાળાના શિક્ષક છે રાજુભાઈ પરમાર, તે શાળાની અંદર દારૂ પીવે છે અને દારૂ પીને ક્લાસરૂમની અંદર જઈને બાળકોને ભણાવતા હોય છે। આવી જાણ થઈ હોવાના કારણે તે લોકો જ્યારે શાળા ચાલુ હતી તે દરમિયાન ગઈકાલના સમયગાળે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જ્યારે પહોંચ્યા અને ક્લાસરૂમની અંદર શિક્ષક હાજર ન હતા, પરંતુ જે પ્લાસ્ટિકની એક બેગ હતી તે બેગ ખોલીને જ્યારે આ બંને વ્યક્તિઓએ ત્યાં ચેક કર્યું અને તે પ્લાસ્ટિકની બેગની અંદરથી દારૂની અડધી ભરેલી એક બોટલ મળી આવી હતી। ત્યારબાદ જે શિક્ષકની સામે દારૂ પીવાની વાત હતી તેને શાળામાં તે લોકો શોધતા હતા, ત્યારે ત્યાં શાળાની જે ઓફિસ હતી ત્યાં રાજુભાઈ પરમાર નામના જે શિક્ષક છે કે જે નશાની હાલતમાં હતા તે મળી આવ્યા હતા અને તેની સાથે જ્યારે ગામના મહિલા સરપંચના પતિ અને જે નિવૃત્ત આર્મીમેન છે તે બંને જણા જ્યારે મળવા ગયા અને જ્યારે વાતચીત કરતા હતા ત્યારે પણ આ શિક્ષક નશાની હાલતમાં તેને જવાબ આપતા હતા અને આમ અવારનવાર આ શિક્ષક જેની સામે અત્યારે ફરિયાદ નોંધાઈ છે અને આ સમગ્ર ઘટના સામે આવી છે, આ અવારનવાર આવી રીતે નશાની હાલતમાં શાળાની અંદર આવીને બાળકોને ભણાવતા હતા તેવી વિગતો હાલમાં ગામના લોકો પાસેથી જાણવા મળી રહી છે। અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે મોરબીની અને ગુજરાતની ઘણી બધી સરકારી કચેરીઓની અંદર પણ આવું દૂષણ પગ પેસારો કરી ગયું છે, કારણ કે દારૂનું છૂટથી વેચાણ થાય છે અને દારૂની બોટલો માંગો ત્યાં અને માંગો તે બ્રાન્ડની આજની તારીખે મોરબીમાં મળી જાય તેવી પરિસ્થિતિ છે। ત્યારે મોરબીમાં કાયદો। જી હિમાંશુ, આભાર તમામ વિગતો માટે। તો નશાની હાલતમાં શિક્ષક કે જે બાળકોને ભણાવતો હતો, દારૂડિયા શિક્ષકનું નામ છે રાજુ પરમાર, આચાર્ય આ વાતથી અજાણ અને એટલા માટે ઘણા બધા સવાલો। આમાં સમાજને કાંઈ લેવા દેવું નથી, જાતિવાદમાં સમજી આ વસ્તુ મારે પરફેક્ટ જોઈએ એમની જાતિવાદના નામમાં તેમાં જે ભેગા સમજ્યા એમાં થાય ને રહી ધંધા વિશે સવાલ ધંધો કહેવાય છે, વિષયના ગુરુ હો, ગુરુ છે તમે આવો તો છોકરાનું શિક્ષણ શું તમે આપો? બગસરા આમાં તમે તમારી પાસે તમારા છોકરા કોઈ તમારા પડખે ન આવે, આમ ન તમારું કોઈ માને, તમે જો છોકરા તમારું માનતા નથી, કોઈ ન મળે, કોણ માને તમારું? આમાં તમે છોકરા શિક્ષણ શું તમે આપો? આમાં ઘણા એક ઘણું
આવી રીતે ભણાવે હું મને ખબર ભણાવે જાય બધા ભેગા ભેગા એટલે મને ખબર સારી છે મને ખબર છે ભણાવે બાકી પોઝિશનમાં એ મારી જાય એ માં કેવી છે બહુ ભણાવે છે કામ સારું છે નોકરી પાસે તમારે આવું કરવું હોય